ધ્વનિ સ્વામિનારાયણનો રામનવમીના દિવસે જન્મદિવસને લઈ અને વિવાદ ઉભો થયો છે। સનાતન ધર્મ મંદિર બચાવવું આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે। તેમનું કહેવું છે કે સ્વામિનારાયણનો જન્મ ચૈત્ર સુદ નવમીએ થયો નથી। આ દાવાને સમર્થન આપવા માટે ન્યાસી પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેના કારણે આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો। થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સનાતન ધર્મના સંતો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે। આ વિવાદનું મુખ્ય કારણ સ્વામિનારાયણના સંતો દ્વારા સનાતન ધર્મના ભગવાન વિશે કરવામાં આવતી ટિપ્પણી છે, જેને સનાતન સંતો આપત્તિજનક ગણાવે છે। આવી ટિપ્પણીઓથી બંને પક્ષો વચ્ચેનો મતભેદ વધુ તીવ્ર બન્યો છે। તો સ્વામિનારાયણના સાધુ અને સનાતનના સંતો વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે। ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસને લઈ અને વિવાદ ઉભો થયો છે। સનાતન ધર્મ બચાવો ન્યાસે નોંધાવ્યો વિરોધ। પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। તેમનું કહેવું છે કે સ્વામિનારાયણનો જન્મ ચૈત્ર સુદ નવમીએ થયો નથી। આ દાવાને સમર્થન આપવા માટે ન્યાસી પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેના કારણે આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યું છે। થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સનાતન ધર્મના સંતો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે। તો અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સંત ગૌરાંગ શરણ દેવાચાર્ય। આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જે બિલકુલ સ્વામિનારાયણ સંતો અને સનાતન સંત વચ્ચેનો જે વિવાદ છે સતત વકરી રહ્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। હા, એ બિલકુલ નિંદનીય છે। આ પ્રકારે સનાતન ધર્મમાં રહીને સનાતન ધર્મની વિરુદ્ધ જ એક પ્રકારનું આક્રમણ કરવું એ અત્યંત નિંદનીય છે। જી, આપે આજે પરિપત્ર બહાર પાડ્યું છે, તેને લઈ અને આપનું શું કહેવું છે? જી દેવાચાર્યજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? તો સ્વામિનારાયણના રામનવમીના દિવસે જન્મદિવસને લઈ અને વિવાદ ઉભો થયો છે। સનાતન ધર્મ મંદિર બચાવો ન્યાસે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે। તેમનું કહેવું છે કે સ્વામિનારાયણનો જન્મ ચૈત્ર સુદ નવમીએ થયો નથી। આ દાવાને સમર્થન આપવા માટે ન્યાસે પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેના કારણે આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે। થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સનાતન ધર્મના સંતો વચ્ચે તણાવ ચાલી રહ્યું છે। તાજેતરમાં જે રીતે સંતોના નિવેદન સામે આવ્યા હતા, અથવા તો પુસ્તકમાં પછી ઉલ્લેખની વાત કેમ ના હોય, તમામ બાબતોને લઈ સ્વામિનારાયણ સંતોના નિવેદનોને લઈ અને સતત વિરોધ જોવા મળી રહ્યો છે। તો વધુ એક વખત સંત ગૌરાંગ શરણ દેવાચાર્યજી આપણી સાથે જોડાયા છે। દેવાચાર્યજી, જે રીતે આપે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કર્યું છે, ખાસ કરીને તેને લઈ આપનું શું કહેવું છે? બિલકુલ, આ જે સ્વામિનારાયણ પંથ છે એનો એકદમ ષડયંત્ર છે કે કોઈ પણ રીતે હિન્દુ ધર્મ સાથે પોતાના દેવતાઓને, એના જે સહજાનંદ છે એને જોડીને હિન્દુ સમાજને ભરમાવવા માટે એ આ પ્રકારની ક્રિયાકલાપો કરી રહ્યા છે, જેમાં રામનવમીના દિવસે
ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમનો જન્મદિવસ છે, પરંતુ સહજાનંદજીનો જન્મ છે એ વાસ્તવમાં સહજાનંદજીના જ પૌત્ર જેનું નામ ભગત પ્રસાદજી છે. ભગવત પ્રસાદજી પોતાની શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકામાં સહજાનંદજીનો જન્મ 1837 મહાસુદ નવમીના દિવસે થયો છે. આવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. છતાં પણ હિન્દુ સમાજ પોતાના મંદિરમાં આવે, સનાતન ધર્મ પોતાના મંદિરમાં આવે એટલા માટે એમણે રામનવમીનો પહાડ લઈને સહજાનંદજીનો જન્મ રામનવમીના દિવસે મનાવવાનું એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે. જી, તો દેવાચાર્યજી આપનું શું માનવું છે? શા માટે તો પછી એવી રીતે સાબિત કરવામાં આવે છે કે રામનવમીના દિવસે જન્મ થયો છે? આનો ઉત્તર એક સરદારના એક સ્વામિનારાયણ પંથના એક સંત છે, સંત નહીં પણ એક સંતના વેશમાં એક વ્યક્તિ છે જેનું નામ છે નિત્ય સ્વરૂપદાસ. આ નિત્ય સ્વરૂપદાસનું એક નિવેદન બહુ જ ધ્યાન સાંભળવા જેવું છે. એમણે એમ લખ્યું કે જે સમયે ગઢડામાં ગોપીનાથજીની પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે ઈચ્છારામ નામના શાસ્ત્રીએ સહજાનંદજીને એવો પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે ભગવાન છો એવું કહો છો, છતાં તમે તમારી મૂર્તિ સ્થાપવાને બદલે ગોપીનાથની મૂર્તિ શા માટે સ્થાપો છો? ત્યારે નિત્ય સ્વરૂપદાસનું કથન છે કે સહજાનંદજીએ એવું કહ્યું કે યદિ અમે અમારું મૂર્તિ જો સ્થાપશું તો હિન્દુ સમાજ અમારે મંદિરમાં આવશે નહીં, એટલે હું ગોપીનાથજીની મૂર્તિ પધરાવું છું. વાસ્તવમાં એ ગોપીનાથ નથી, એ હું જ છું. હિન્દુ સમાજને ષડયંત્ર પૂર્વક પોતાના મંદિરમાં લાવવા માટે આ પ્રકારના ક્રિયાકલાપો કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ દેવાચાર્યજી, સ્વામિનારાયણ સંતોના નિવેદન હોય કે પછી પુસ્તકમાં છાપવામાં આવેલી વાત હોય તેને લઈ અને સતત અને અનેક વખત વિવાદ જોવા મળ્યા છે. જો આમ જ ચાલુ રહેશે તો આગામી સમયમાં સનાતન જે સંતો છે તેમના તરફથી કઈ રીતે વિરોધ કરવામાં આવશે? શું આ અંગે કોઈ ચર્ચાઓ થઈ છે કે કેમ? જી બિલકુલ. આખું એ જે આ સ્વામિનારાયણ પંથ દ્વારા એક પ્રકારનું, હમણાં શંકરાચાર્યજીનું પણ નિવેદન હતું કે એક પ્રકારે સનાતન ધર્મ ઉપર આક્રમણ થઈ રહ્યું છે. એ સાંસ્કૃતિક આક્રમણ છે. ભારતીય જે પરંપરા છે, ભારતીય જે ઉપાસ્ય દેવો છે એના ઉપર એક પ્રકારનું આક્રમણ છે. અને એટલા માટે હવે સંતો સહન કરવાની કોઈ પણ પ્રકારની તૈયારીમાં નથી. અને એના માટે ભારતના જે કાનૂન છે, જે કાયદો છે, અમે ટૂંક જ સમયમાં હવે એક PIL દાખલ કરી રહ્યા છીએ, જેમાં સનાતન ધર્મની વિરુદ્ધમાં જે પ્રકારનું સાહિત્ય નિર્માણ થયું છે એને કોર્ટમાં લલકારીને સનાતન ધર્મની સાથે જે પ્રકારના ચેડા થયા છે એ હવે ક્ષમ્ય નહીં, એટલે અમે કોર્ટમાં એને લલકારી રહ્યા છીએ. જી આભાર દેવાચાર્યજી, GSTV સાથે જોડાવા બદલ.